જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 32 બી। હે માનવ, પોતાના સ્વરૂપનું ભાન થવું। તો શું કહે છે? તો હે માનવ, પ્રભુનો સત્સંગ ચાલતો હોય ત્યાં જવાય, પણ પ્રગટ પ્રભુની વાત ચાલતી હોય ત્યાં આવીને ગયા ત્યાં નહીં। પ્રગટ પ્રભુની વાત ચાલતી હોય ત્યાં, જ્યાં સ્વરૂપ અને સ્વસ્વરૂપની વાત ચાલતી હોય ત્યાં। તો સ્વસ્વરૂપ એટલે આપણા રૂપ જેવું બીબું હોય તેને સ્વસ્વરૂપ કહેવાય છે, અને તે સ્વસ્વરૂપ તે વૈરાટ છે, અને તેની ગણતરીએ આ માનવ દેહ સૂક્ષ્મ છે, તો તે વિરાટને સંતો મૂર્ત કહે છે। અને આપણે જે મંદિરો બંધાવીએ, મૂર્તિ પૂજીએ છીએ, તે અચલના રૂપને નકલ મૂર્તિ પૂજીએ છીએ, તો તે દેવોનું ધામ પણ છે। જે અવતારી દેવો તે ઠેકાણેથી આવે છે અને શરીર છોડીને તે ઘરે સમાય છે, અને તેના નયનોથી દર્શન કરાવી સમજાવે તે સદગુરુ કહેવાય છે, અને તેવા સદગુરુની વાત પ્રગટની હોય છે। તો હવે આગળ સ્વરૂપની વાત લેશું, મનન કરો। રામ ભરોસે। હે માનવ, હરિભજન કરવાથી હીરા મળે। તો હીરા એટલે પરમાત્મા મળે। હે જીવ, અનેક જન્મ ધરીને અનેક વેશ ધરીને હે જીવડા સહજ રીતે નરકે જાય છે, પણ સહજ રીતે પરમાત્માના દેશમાં પણ જઈ શકાય છે। તો ત્યાં જાવું તો છે, પણ જીવને આ ખોટી રચાયેલી સુંદર દુનિયા ગમે છે, પણ સાચી દુનિયા આથી પણ વિશેષ છે। ત્યાં જવા માટે જીવ મહેનત નથી કરતા, પણ આ રંગીલી દુનિયામાં હું મારાના સરસ દેખાવ કરવામાં પ્રિય છે, ત્યાં એવી ઈર્ષા અને અભિમાનમાં નર્કના ખાડામાં પહોંચી જાય છે। જે જીવને બીજા જીવની ઈર્ષા આવે છે, તે અનેક કર્મથી ઘેરાયેલો જ છે, એટલે એમ જ માની લેવાનું। એટલે હે માનવ, ભજન વિના આ ભવસાગરમાં ડૂબીને 1,84 ફેરા ન ફરવા હોય તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુને શોધીને રામ ભજન કરી લ્યો। જીવને કામ, ક્રોધ, અભિમાન, અહંકાર ભરેલા હોય, એ જીવની કોઈને ઈર્ષા હોય તો પણ જીવને નર્ક દ્વારે જવું પડે છે। જેમણે કામ, ક્રોધ ન હોય એ જ્ઞાનના ગુલતાન કહેવાય, જેને સંતને ઓળખી લીધા હોય છે, અને તે અંતે શૂન્ય સ્થાને પહોંચી જાય છે, એટલે શૂન્ય શહેરમાં સમાઈ જાય છે। તો એ સત્ય રસ્તો બતાવનારા અમને સદગુરુ પ્રવીણરામ પૂરા મળ્યા, જેથી દાસલાલના ચિત્ત સદગુરુ ચરણોમાં લાગ્યા, જેથી હવે હર દિન હરિભજન કરે છે। જય સદગુરુદેવ। હરિભજન હીરા મળે રે, કર્મ કાઠો કાઠ ભરિયા, બ્રહ્મમાં ગોતા ખાઈ રે, હરિભજન હીરા મળે। જન્મ અનેક વેશ ધરી જીવડા, સહજ નરકમાં જાય રે, હરિભજન હીરા મળે રે। જેને ઈર્ષા બીજા જીવની, અને કર્મથી ઘેરાયો રે, હરિભજન હીરા મળે। ભજન વિના ભવ સાગરમાં ડૂબ્યા, 1,84 ફેરા ફરે, હરિભજન હીરા મળે। કામ ક્રોધ વ્યાપે ઘણા, અભિમાન અહંકાર રે, હરિભજન હીરા મળે। જેને ઈર્ષા હે જીવની, તેની વાસ નરક દ્વાર રે, હરિભજન હીરા મળે। કામ ક્રોધ જેને વ્યાપે નહીં, સદા જ્ઞાન ગુલતાન રે,
હરિભજનથી હીરા મળે તે જને ઓળખ્યા સંતને અંતે તે શૂન્ય સ્થાને રે હરિભજનથી હીરા મળે પ્રવીણ રામ ગુરુ મળ્યા પૂરા ભિન ભિન કહી સમજાવે રે હરિભજનથી રમડે દસલાલ ના ચરણ ચિત લાગ્યા નિસદિન હરિભજન કરે રે હરિભજનથી રમડે હરિભજનથી રમડે રામ ભરોસે એટલે દાસલાલ હરિભજન કરતા કહે છે કે હું તો ગુરુદેવને વધાવવાને જાઉં અને સદગુરુને કહે છે કે મને અગમ નિગમની વિધિ બતાવો. એટલે હે જીવ, સદગુરુ પ્રત્યે ભાવ પ્રેમ વધારો, જેથી આત્મકલ્યાણ કરતા બધા જ કામ સફળ થાય. આ તનની થાળી અને મનનો દીપક કરીને જ્ઞાન ગુલાલ વરસાવો. એટલે આ દેહની પરવા કર્યા વિના સદગુરુના ગુણલા ગાવાની વાત કરી છે. કેમ કે આ દેહ પણ આપણો નથી. ધ્યાન ધૂપ્યો એટલે સુરતાથી નામનું સ્મરણ કરતા એવું ધ્યાન ધરો કે પ્રેમ ગંગા જળે નાવ. એટલે સુરતા ભજન કરતા જે અમીરસ વરસે એ જળથી નાઈને નાડીઓ શુદ્ધ થાય છે. સદગુરુ શરણે રહેતા દાસલાલ કહે છે કે હર કોઈ જીવ ભલી વસ્તુ પામો એવી અમારી ભાવના છે. જય સદગુરુદેવ. હું તો ગુરુદેવને વધાવવાને જાવ રે અગમ નિગમ વિધિ લાવો રે હું તો ગુરુદેવને વધાવવાને જાવ રે પાવ વધારો પ્રેમ સુધારીને સર્વ કામયા મારા મંગળ થાય હું તો ગુરુદેવને વધાવવાને જાવ રે તનની થાળી મનનો દીપક રે જ્ઞાન ગુલાલ વરસાવો રે હું તો ગુરુદેવને વધાવવાને જાવ રે ધ્યાન ધૂપિયો નામ છુપિયો રે પ્રેમ ગંગા જળે નાવો રે હું તો ગુરુદેવ હે વધાવવાને જાવ રે પ્રવીણ રામના શરણે દાસલાલ રે સંત સાર ભલી વસ્તુ પામી હું તો ગુરુદેવ ધાવવાને જાવ રે રામ ભરોસે. તો હે જીવ, તમે સત્સંગ કરો તો પૂરા ભાવથી કરો, એમાં સદા મુક્તિ મળે છે. જે સંત હરિના જન હોય તે જ્ઞાન પુકારે છે અને ઊંચ નીચના ભેદભાવ મટાડે છે. આ ભવસાગર પાર ઉતારે અને પરમ વચન સંભળાવે છે. તો હે જીવ, ચિત્ત લગાવીને પરમ વચન સાંભળો અને સત્સંગમાં અનુભવ એ જ ખાસ ઉત્તમ છે. સત્સંગમાં તો જાણે માણેક મોતી હોય છે. તો સત્સંગમાં જઈએ તો નિર્મળ જ્યોતિ પ્રગટે છે. એટલે હૃદયમાં સદા શુદ્ધિ થતી, જેથી ત્રિગુણ તિમિર મટાડીને વિવેકી હંસ નિજ ચૂકત એટલે નિજને પામીને આ ત્રિલોકીના દેશમાંથી મુક્ત થઈ જાય છે. સદગુરુ સંતોની વાણીના દ્રષ્ટાંતો આપીને સત્ય સિદ્ધાંત સમજાવે છે.
મહાવાક્ય ફરમાવીને કર્મબંધન તોડાવે છે. એટલે હે માનવ, સત્સંગમાં ઉત્તમ જુક્તિ કરી લે. સદગુરુ પ્રવીણરામ પ્રગટ પ્યારાની વાત કરે છે તો જે જિજ્ઞાસુ જીવ હોય છે તે સુધરે છે, તો જે હરિના જન હોય તે નિગમને કહીને પુકારે છે. તો હે માનવ, સૌ કોઈ ચિત્ત રાખીને સાંભળો તો એ નિશ્ચયથી બ્રહ્મમાં પહોંચે. જય સદગુરુદેવ. સત્સંગ કરો પુરા ભાવથી, સત્સંગમાં સદા મુક્તિ રે. સત્સંગ કરો પુરા ભાવથી, સંત હરિજન જ્ઞાન પુકારે રે. ઊંચ નીચના કારજ સાર રે, ભવસાગર પાર ઉતારે રે. પર વચન સાંભળે ચિત્ત લગાવીને, સત્સંગમાં અનુભવ્યું તમો રે. સત્સંગ કરો પુરા ભાવથી રે. સત્સંગમાં માણેક મોતી રે. જયની પ્રગટે નિર્મળ જ્યોતિ રે. હૃદયમાં સુધી હરદમ થતી રે. ત્રિગુણ તિમિર મટાડીને, નિજ વિવેકી અંશ ચુક્ત રે. સત્સંગ કરો પુરા ભાવથી રે. દ્રષ્ટાંત આપી સિદ્ધાંત સમજાવે રે. ભિન્ન ભિન્ન કરી સંત સમજાવે રે. કર્મ બ્રહ્મના બંધન તોડાવે રે. મહાવાક્ય પરમાવીને રે. સત્સંગમાં યુતમ જુગતી રે. સત્સંગ કરો પુરા ભાવતી રે. રામ કહે પ્રગટ પ્યારા રે. પ્રવીણ રામ કહે પ્રગટ પ્યારા રે. ઉત્તમ જિજ્ઞાસો સુધરે સારા રે. નિગમ હરિજન કરી પુકારે રે. સકળ સાંભળો ચિત્ત રાખીને રે. નિશ્ચયથી કોઈ બ્રહ્મમાં પહોંચે રે. નિશ્ચયથી કોઈ બ્રહ્મમાં પહોંચે રે. સત્સંગ કરો પુરા ભાવથી રે. સત્સંગ કરો પુરા ભાવથી રે. રામ ભરોસે. હે માનવ, આ જગત એક એવી અદ્ભુત ધર્મશાળા બની છે કે જેમાં કરોડો મુસાફરો હંમેશા આવે અને કરોડો મુસાફરો કંઈક ને કંઈક કરીને જાય છે. જેટલા મુસાફરો ધર્મશાળામાંથી જાય એટલા પાછા ભરાઈ જાય છે. તો આ ધર્મશાળામાં વાદ વિવાદી કે વિરોધી કોઈ પણ ના રહી શકે. તો ધર્મશાળા આ જગતને કહે છે, કેમ કે મુસાફરોને માલ મિલકત બધું જ છોડીને ફક્ત એકલા ચાલ્યા જવાનું છે. ફક્ત એકલા આવ્યા ને એકલા જવાનું છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એક તો એ પણ બહુ જ અચરજની વાત છે કે શરીર પણ અહીં જ છોડીને જાય છે. તો આ કેવી અદ્ભુત ધર્મશાળાની રચના છે. જય સદગુરુદેવ. જગતમાં એક અદભુત બની રે ધર્મશાળા. કરોડો મુસાફિર આવતા હંમેશા. કરોડો મુસાફિર કંઈક કરી જાય. જગતમાં એક અદભુત બની રે ધર્મશાળા.
જેટલા મુસાફીર જાય ધર્મશાળામાંથી એટલા જ ફરી ભરાઈ. જગતમાં એક અદભુત બની રે ધર્મશાળા. વાદ વિવાદી જે ધર્મશાળામાં વિરુદ્ધ એ કોઈ રહી ના શકે રે. જગતમાં એક અદભુત બની ધર્મશાળા. માલ મિલકત સર્વ છોડીને મુસાફીર ફક્ત એકલા જાય. જગતમાં એક અદભુત બની ધર્મશાળા. પ્રવીણરામ કહે એક બહુ જ અચરજજી શરીર પણ અહીં છોડીને જાય. જગતમાં એક અદભુત બની ધર્મશાળા. રામ એટલે હે સખી, જો આપણે શરીર પણ અહીં જ છોડીને જતું રહેવાનું છે તો હવે કંઈક શાનમાં સમજો. હે સખી સુરતા, તું સદગુરુના જ્ઞાનની સર્વ સમજને સમજ અને તે હૃદયમાં ઠહેરાવો. આ સૂત વિત એટલે ધન અને લોકની એટલે આ જગતની ઈચ્છા, આ ત્રણથી જગતના જીવ ભૂલાણા છે. કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ જેમાં જીવ બંધને બંધાયેલા છે. જેમ કે સારું કર્મ, નરસું કર્મ કે કર્મ અકર્મ બંને કર્મ કરે, જેમાં ઘણા બંધન છે. પરંતુ અકર્મ કરતા સદગુરુ જો કોઈ મળે તો એ આપણને પણ અકર્મી બનાવીને બંધનમાંથી મુક્ત કરે છે. સંચિત એટલે પહેલા કરેલા, પ્રારબ્ધ એટલે હાલ જે કરતા, અને ક્રિયમાણ એટલે આગળ કરવાના વિચાર કરે છે તે જન્મ મરણના મ્યાન છે. એ સદા જન્મ મરણમાં જ રહે છે. તો હે નર, સુરતા ભજન કરી લે. તો પહેલા મૂળ જલંધર એટલે નાભીને અંદર જવા દેવી અને ગરદન નીચે કરવી, અને પછી ઉડ્યાન કર એટલે પછી ગરદન ઊંચી કરીને પવન ચડાવવાની વાત હોય છે. જે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી તેમાં ભેદ વિધિ સમજવાની હોય છે. એટલે આ રીતે શ્વાસાને પૂરક, કુંભક અને રેચક કરીને પ્રાણાયામ સધાય છે. તો ગુરુ જ્ઞાનીના શરણે આવીને સત્સંગ ગુણ ગાવો. એ જ જ્ઞાન છે તે સત્ય જાણવા મળે છે. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ નિર્ભય બનીને જ્ઞાન નગારા જાણ્યા એટલે પરમાત્માના ઘરને ઓળખી લીધા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હારે સખી સમજો કઈક સ્થાનમાં ગુરુ ગમ જ્ઞાનથી સમજ્યતાર્થ તેર દય માટે રાવો રે. હરે સખી સમજો કઈક સ્થાનમાં સુત વિત લોકની છાત્રણ જેમાં જગત ભૂલાણું રે. હરે સખી સમજો કઈક સ્થાનમાં કર્મ વિકર્મ અકર્મ ત્રણ જેમાં બંધને બંધાણું રે. યારે સખી સમજો કઈક સ્થાનમાં સંચિત પ્રારબ્ધ ક્રિયાત્મક કર્મ રે જન્મ મરણના મ્યાન રે. યારે સખી સમજો કઈક સ્થાનમાં મૂલ જલંધર બંધાવો ઓયુડયાન વખાણિયા. યારે સખી સમજો કઈક સ્થાનમાં ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી તેમાં ભેદ વિધિ ગન રે. યારે સખી સમજો કઈક સ્થાનમાં પૂરક કુંભક રેચક કરીને પ્રાણાયામ સાધના રે. યારે સખી
સમજો કંઈક સાનમાં ગુરુ જ્ઞાનીના શરણે આવ્યા સતસંગત ગુણ ગાન રે યારે સખી સમજો કંઈક સાનમાં પ્રવીણ રામ નિર્વધિએ ડંકા જ્ઞાન ગારા જાણ રે યારે સખી સમજો કંઈક સાનમાં રામ